આપણે સામાયિકની વાત કરી. હું પદ મૂકું છું. હાજી. હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ. શુદ્ધાત્માની સિદ્ધ છે નિર્ભય સ્વાત્મ પ્રજ્ઞ ઉજાસ. બાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ. જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. ઉપમંડુકી વૃત્તિવાળો અનાદિનો અધ્યાસ. કુંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ નિર્વિશેષ હિસાબ. કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મીય સ્વભાવ. જે કાંઈ પણ બની રહ્યું છે એ છે ચોખ્ખો ન્યાય. લેણા દેણા રૂપી પૂદગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મા. કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ અવિનાશ. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં. મશાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. અહીં કરવાનું જે કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ. કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ખુદ જ્ઞાન ક્રિયા સર્વાં. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. કે હું મૂકું છું તારા વર્ડિંગ્સ. ઓકે કેશવજી. હાજી. આપણે તો પદમાં છે છૂટવું હોય તો આત્મામાં જ કરવાસ અને આત્માની જ વાતો કરો તો એના વિશે હા બોલો થોડું કરું. હા હા હા. કવિરાજે તો આખું સાર આપી દીધું કે અમારે છેવટે આ દાદાને મળ્યા પહેલા તો કોઈ દિવસે આમ વિચાર જ નહોતો આવતો કે આપણે છૂટવું છે. પણ દાદાને મળ્યા પછી ખબર પડી કે ભાઈ જો આપણે છૂટવું હોય આ સંસારમાંથી નથી કહેતા, શમશાનમાંથી. શમશાન એટલે શું કે સારું જીવન મરણ, વારે ઘડી જન્મ લેવું, પછી ફરી શમશાનમાં જવું, પછી બાળી નાખે. તો એ સાયકલમાંથી જો બહાર નીકળવું હોય તો પછી તમારી પાસે એક જ રસ્તો છે કે આત્મામાં નિવાસ કરો, શુદ્ધાત્મામાં નિવાસ થાવ. તો જે શુદ્ધાત્મામાં તમે આવી ગયા તો દેહાધ્યાસ તમારું છૂટી જશે. કારણ કે જ્યાં સુધી તમે આત્મામાં નથી રહેતા ત્યાં સુધી દેહાધ્યાસમાં રહો છો. એ ઇક્વેશન જ છે. અને જો આત્મામાં તમે રહ્યા તો સમજો તમે દેહાધ્યાસ તમારો છૂટી ગયો. એટલે આપણે શુદ્ધાત્માની સીટ ઉપર બેસી જવાનું છે. આપણે પોતાની સીટ પર બેઠા તો આખું જીવન માર જ ખા કરેલું છે. એટલે અંદર જે પ્રજ્ઞા શક્તિ આપણે પ્રકાશ પાડે છે, પ્રજ્ઞા શક્તિ બહાર નીકળી છે, તો આને સાચી સમજણ આપે છે બાવાને. તો આપણે
આ જે પ્રજ્ઞા છે એ પ્રજ્ઞાભ્યાસ થઈ જવું પડશે, નિશ્ચય એટલે 100%. અને એમાં શું થશે? જૂની ટેવોને જોઈ જાણીને નિકાલ કર સંન્યાસ. એટલે જૂની જે ટેવો છે ને એને જુઓ ને જાણો, આ આવી ટેવ છે, આ આવી ટેવ છે. આપણે એ સ્વરૂપ નથી થઈ જવાનું, એ દરેક ટેવને આપણે જોવાનું છે અને જોઈને પછી નિકાલ કરવાનું છે. એટલે પછી થઈ ગયું, આપણે પાર પહોંચી ગયા. બીજું, આ કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ લઈ લો. આપણે આ બધું હિસાબ જે છે ને એ બધા હિસાબ આપણે ચૂકતે કરવા પડશે ને, તો આપણે એને કેવી રીતે ચૂકતે કરવાના? કે આ એડજસ્ટમેન્ટ લઈ લેવાનું. આખી આ જગતમાં એડજસ્ટમેન્ટ સિવાય ક્યાંય છૂટકો નથી. એટલે દાદાએ કહ્યું કે એડજસ્ટ એવરીવેર. એડજસ્ટ એવરીવેરનું આખું સાર કેમ આપ્યું? કારણ કે જો એડજસ્ટ થતા આવડી ગયું એટલે બધા કશાયો જતા રહે, બધા હિસાબ સરળતાથી પછી પૂરા થઈ જાય. એટલે આ એડજસ્ટમેન્ટનું બહુ મોટું હથિયાર આપેલું છે. કારણ કે આત્મા કેવી છે? અનંત ગુણવાળી છે, કાયમનું એમાં અંદર સુખ છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે, બધા સુખના બધા ગુણો છે એની અંદર. તો પછી એ વસ્તુ આપણે કાયમનું કેવળ જ્ઞાન રહે અંદર, તો કેટલી બધી સમાધિ રહે આપણે. આ જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, આ સમજો, આ જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ચોખ્ખો ન્યાય છે. આખું જગત ન્યાય સ્વરૂપ છે. દેણા લેણા રૂપી પૂતગલ, સ્થૂળ સૂક્ષ્મ પર્યાય, છ તત્વોની વિસર્જિત જ્ઞેયો, જાણે એ આત્માસ્ત, કેવળ જ્ઞાતા ને દ્રષ્ટા છે ખુદ, સિદ્ધાણમ અવિનાશ. એટલે આ આખો કેવળ જ્ઞાનનો આખો સાર છે, આખો સાર આપી દીધો. તો સ્થૂળ સૂક્ષ્મ જે પર્યાયો છે એને શું કરવાનું છે? એ છ તત્વનો જે વિસર્જિત જ્ઞેયો છે એ જુઓ ને જાણો, જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહો. અને પછી છેવટે તમે જો જ્ઞાતા પદમાં રહેશો તો તમે સિદ્ધાણમ થઈ જશો, અવિનાશી થઈ જશો, કાયમના અવિનાશી. એટલે આ હવે જે કંઈ આપણે આંખોની સામે બની રહ્યું છે તેને જોયા કરો. અને આ જે કંઈ પણ બને છે તે ચોખ્ખો હિસાબ છે. હિસાબ વગર કોઈ કોઈને ડંખતો નથી, હિસાબ વગર કોઈ કોઈની સામે આંગળી ચીંધતો નથી. એવું જગત ન્યાય સ્વરૂપ છે, એવું અમે જોયું છે, એવું દાદા કહેતા હતા. કરતા કોઈને ત્યાં મસાણગાળથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. અહીં કરવાનું જે કંઈ રહ્યું છે તે છે સત્પુરુષાર્થ. એટલે હવે આપણી પાસે રહ્યું છે શું? આટલું જ સત્પુરુષાર્થ રહ્યું છે કે જે કંઈ પણ કરવામાં આવે છે તે બધું ન્યાય સ્વરૂપ છે. આપણે એને જોયા કરો, એને ઉપાય કરો. એનું અંતિમ આ જ એક ઉપાય છે કે કારણે જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદીમાં રહેવાનું છે. આ જ્ઞાન ક્રિયા સર્વાંશ સુધી લઈ જશે. આ જ્ઞાન ક્રિયા કેવી છે કે તમને સર્વાંશ સુધી પહોંચાડી દેશે, સીધો મોક્ષ સુધી પહોંચાડી દેશે, સીધું કેવળ જ્ઞાન પ્રગટ કરી નાખશે. એટલે આપણે અહીંયા જે હવે કશું કરવાનું રહ્યું નથી, અને આપણું આટલું જ પુરુષાર્થ કરવાનું કે કેમ કરીને આપણા મન વચન કાયાથી કોઈને દુઃખ ના થાય, કેમ કરીને આપણે દાદાની આજ્ઞામાં રહીએ, કેમ કરીને બધાને સુખ આપીએ. ત્યારે આપણે આ આખું સંસારમાંથી છૂટીને મોક્ષ માર્ગ પર ચાલીશું અને આખું મોક્ષ માર્ગ આપણા હાથમાં આવી જશે. એ આપણા નિશ્ચય ઉપર આધાર છે કે તમને શું જોઈએ છે. જે તમને જે કંઈ પણ વસ્તુ જોઈતી હોય એનું પાકું નિશ્ચય હોય ને, તો એવા બધા સંજોગો તમને ભેગા થઈ જશે અને એવી રીતે તમારી અંદર જાગૃતિ પ્રગટ થઈ જશે અને તમને નિરંતર મોક્ષનો અનુભવ થશે. એવું આ દાદાએ કેવળ જ્ઞાન આપી દીધું છે. બહુ બરોબર સરસ. છે? તો કેશવાનંદજી, હાજી. આપણે આ પદમાંથી તો ઓલ ધ ટાઈમ આપણે આત્મામાં રહેવાતું નથી, ઓલ ધ ટાઈમ જોવા જોવાતું નથી. હા, એવું થાય ને? કારણ કે અનાદિથી આપણી ટેવો કેવી છે તો આપણે જ જાણીએ. બરોબર છે. અનાદિની ટેવ ખરી, પણ દાદા કહે છે કે હવે પરાક્રમ તો કરવું પડશે ને. હવે છૂટવું હોય અને આગળ પ્રગતિ કરવી હોય અને આપણે તે જગ્યા પર પહોંચવું હોય જે જગ્યા દાદા પહોંચી ગયા, ત્યારે દાદાએ રસ્તો બી બતાડેલો છે. તો પછી ત્યારે પરાક્રમ તો કરવું પડે ને. કારણ કે જ્યાં સુધી આપણે પરાક્રમ કરીશું નહીં ત્યાં સુધી ગાડી ત્યાંની ત્યાં જ રહ્યા કરશે, ત્યાંની ત્યાં યાર્ડમાં જ ગાડી ફર્યા કરશે, બહાર નીકળશે જ નહીં. એટલે આપણે ત્યાં હેન્ડલ મારવાનું છે. એ દાદા બહુ મસ્ત શબ્દ બોલતા હતા કે ગમે તે રીતે આપણે લાગે કે આપણી પ્રકૃતિ ઢીલી પડી ગઈ છે,
પ્રકૃતિ લાગે કે હવે કશું પ્રગતિ કરતી નથી, તો દાદા કે હેન્ડલ મારો. હેન્ડલ મારશો કારણ કે ગાડી ઠંડી પડી ગઈ છે. એ ઠંડી ગાડીમાં હેન્ડલ મારીશું ને તો ગાડી હળહળાટ ચાલુ થઈ જશે. પછી ગાડી દોડશે ને પછી રોકાશે નહીં. પણ જ્યાં સુધી આપણે હેન્ડલ નથી મારતા તો ગાડી ઠંડીની ઠંડી પડી જ રહેશે. અને પછી આ પૂતગલનો સ્વભાવ કેવો છે કે જો એમને બરોબર કોઈ હલાવાવાળો ના મળે અને કોઈ સામેવાળી પ્રકૃતિ એવી કોઈ ભારે સામે ના મળે અથવા કોઈ ફાઇલ એવી ભારે ના મળે તો એકદમ શાંતિથી બેસી રહે, કશું ખબર જ નહીં. અને દાદા કે ને ડોરમન્ટ જેવું થઈ જાય, કે પોતાની જ દુનિયામાં રહ્યા કરે કે જાણે કે હું બહુ બધું જ્ઞાનમાં રહું છું. પણ જ્યારે કોઈ આમ આંગળી કરે અને કંઈ એકાદ શબ્દ બોલી જાય ત્યારે આપણે ખરી પરીક્ષા થાય કે સાલું અંદર હજુ બાકી બહુ પુરુષાર્થ કરવાનું બાકી છે. એટલે આપણે શું છે દાદા કે ઓલ ધ ટાઈમ અલર્ટ રહેવું પડે. આ વિજ્ઞાન કેવું છે, ઓલ ધ ટાઈમ અલર્ટ રહેવું પડે. એવું આપણે સેફ સાઈડ થઈ ગઈ છે એવું બેસી નહીં રહેવું પડે. આમ એવું લાગે ને થોડું તો પછી માર ખાવાનું બી બહુ ભારે આવી જાય. એટલે ઓલ ધ ટાઈમ અલર્ટ રહેવું પડે. પછી દાદા એક દાખલો બી આપતા હતા કે આપણે જંગે મેદાનમાં જઈએ ને તો હિન્દુસ્તાન પાકિસ્તાનની લડાઈ ચાલતી હોય અને બધા એકબીજાની સામે બંદૂક લઈને બેઠા હોય, બરોબર, અને બંદૂક આમ તાકીને જ બેઠા હોય કે કોઈ આમ તેમ હાલે તો ગોલી મારી દઉં. અને જો એવી જગ્યા પર જ્યારે એવી જગ્યા પર બેઠા હોઈએ અને આપણે તે વખતે ઊંઘ આવી જાય તો શું થાય? સીધી ગોલી આપણા માથા ઉપર વાગી જાય. એટલે શું કહેવા માંગે છે કે આપણે કેટલી બધી જાગૃતિ રાખવી પડે કે ગમે ત્યારે ત્યાંથી અટેક આવશે, ગમે ત્યારે કોઈ આવું બોલી દેશે કે તમારામાં અક્કલ નથી, સામેથી ગમે ત્યારે ગોલી વાગશે. તે વખતે અલર્ટનેસ હશે ને તો તરત જ જ્ઞાન હાજર થશે અને તમે એ જ્ઞાનને સમાઈને સમજણથી એમને જવાબ આપી શકશો. પણ અલર્ટ નહીં હશો ને તો વારે ઘડી ગોલી ખાવી પડશે. એટલે દાદાએ જંગે મેદાનનો દાખલો શા માટે આપતા હતા કે જંગે મેદાનમાં કેવી રીતે અલર્ટ રહેવું પડે છે એવી રીતે આપણે આપણા ઘરમાં અલર્ટ રહેવું પડે. કંઈ પણ બંબાટિંગ થાય એ પહેલા જાગૃતિ હાજર થઈ જવી જોઈએ અને તે જ વખતે જ્ઞાન હાજર થઈ જવું જોઈએ. તે વખતે જ એને નિર્દોષ જોવાનું ચાલુ થઈ જવું જોઈએ. આ વિજ્ઞાન છે અને વિજ્ઞાન શું છે, જો તમે ઉપયોગ રાખો તો એ કામ કર્યા જ કરે. અને કામ કર્યા કરે એની નિશાની શું કે તમને નિરંતર સમાધિ વર્તે. ગમે તેવા સંજોગ આવી જાય ને તો તમારી સમાધિ જાય નહીં. એ એમની નિશાની છે કે તમે અલર્ટ છો. બરાબર, વેરી ગુડ, વેરી ગુડ. આપણે હવે ટાઈમ થઈ ગયો છે તો તમે ત્રિમંત્ર બોલો. આશીષભાઈ પ્લીઝ ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસનો, સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં આપણે મળીશું તો જરૂર પધારજો. જય સચ્ચિદાનંદ. કેશવાજી જય સચ્ચિદાનંદ. મહાત્માઓ આશીષભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. અમીબેન, જયશ્રીબેન, ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને રજનીભાઈ જય લતાબેન, કરુણાબેન, નરેન્દ્રભાઈ, જય સચ્ચિદાનંદ. નલિનીબેન, સચ્ચિદાનંદ કેશવાનંદજી, રજનીકાંતભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન, અસિતભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન, નલિનીબેન જય સચ્ચિદાનંદ.